નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. નવસારી જિલ્લા ભાજપમાં સતત ભડકી રહેલ અસંતોષની આગ, રાજીનામાનો વણથંભ્યો દોર, વધુ 4 રાજીનામા, જિલ્લા ભાજપ સંગઠનમાં ભંગાણની સંભાવના. નવસારી જિલ્લા ભાજપ સંગઠનના નવા માળખાની રચના બાદ ભડકેલી અસંતોષની આગ કેમે કરીને ઠરવાનું નામ લેતી નથી. અન્યાયની લાગણી સાથે જલાલપોર તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારોના પડી રહેલ રાજીનામાની કડીમાં શનિવારે જલાલપોર તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ પટેલ પણ પોતાના હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે. આ સાથે જ અન્ય 3 હોદ્દેદારોએ પણ રાજીનામું ધરી દીધું છે. રાજીનામાના દોરને લઈને જિલ્લા ભાજપ સંગઠનમાં ભંગાણ પડવાની શક્યતાઓ ચર્ચા થઈ રહી છે. રાજ્યકક્ષાના મંત્રી અને ડાંગના પ્રભારી મંત્રી ડોક્ટર જયરામ ગામિત તેમજ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સ્વદેશી આત્મનિર્ભર ભારત થીમ અંતર્ગત આહવા કોલેજમાં વાર્ષિકોત્સવ, પારિતોષિક વિતરણ અને શુભેચ્છા સમારોહનું આયોજન કરાયું. તારીખ 13 ફેબ્રુઆરીના રોજ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ અને સાંસ્કૃતિક સમિતિના સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષાના મંત્રી અને ડાંગના પ્રભારી મંત્રી ડોક્ટર જયરામ ગામિત તેમજ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સ્વદેશી આત્મનિર્ભર ભારત થીમ અંતર્ગત વાર્ષિકોત્સવ, પારિતોષિક વિતરણ અને શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી વ ડાંગના પ્રભારી મંત્રી ડોક્ટર જયરામ ગામિતે વિદ્યાર્થીઓને જીવનમાં સંસ્કાર, શિસ્ત, સંઘર્ષશીલતા અને રાષ્ટ્રપ્રેમના મૂલ્યો અપનાવી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સક્રિય ભાગીદાર બનવા પ્રેરિત કર્યા હતા. તેઓએ યુવા શક્તિને રાષ્ટ્રની સૌથી મોટી સંપત્તિ ગણાવી શિક્ષણ સાથે નૈતિકતા અને સામાજિક જવાબદારીનું મહત્વ ઉજાગર કર્યું હતું. 24 હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે મોટિવેશનલ કાર્યક્રમ યોજાયો. કબીરપુર 24 વિભાગ કેળવણી મંડળ સંચાલિત આર.ડી. પટેલ સાર્વજનિક વિદ્યાલય 24માં ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા નિમિત્તે મોટિવેશનલ કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ કાર્યક્રમમાં વક્તા તરીકે એલએમપી સ્કૂલ બિલીમોરાના આચાર્ય કેતનકુમાર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય મનોજભાઈ આહિરે પ્રાસંગિક ઉદ્બોધન કરી આવકાર આપ્યો હતો. ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષિકા હિતેશ્વરીબેને પરિચય આપ્યો હતો. કેતનભાઈ પટેલે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા સમયે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે માર્ગદર્શન આપી હકારાત્મક અભિગમ, આત્મવિશ્વાસ માટે વિવિધ ઉદાહરણો આપી પ્રેરિત કર્યા. સ્પોર્ટના સચિન તેંડુલકર અને યુસેન બોલ્ટ જેવા મહાનુભાવોએ પોતાના ક્ષેત્રમાં કેટલા આત્મવિશ્વાસ અને મહેનતથી સફળ થઈ શક્યા તેની સમજ આપી. લક્ષ્ય સુધી પહોંચવા માટે જનૂન કેટલું જરૂરી છે તે સુધા મૂર્તિના ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું. ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં નિંબરપાડા ગામે પંચાયત માર્ગ અને મકાન વિભાગના વિવિધ કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો. પંચાયત માર્ગ અને મકાન વિભાગ આહવા ડાંગ હસ્તકના વઘઈ તાલુકામાં નિર્માણ થનાર કુલ 336 લાખના 4 કામોનું ખાતમુહૂર્ત કરાયું. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તારીખ 13 ફેબ્રુઆરીના રોજ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં નિંબારપાડા ગામે ડાંગ જિલ્લાના પંચાયત માર્ગ અને મકાન વિભાગ આહવા હસ્તકના વઘઈ તાલુકામાં નિર્માણ થનાર કુલ 336 લાખના ખર્ચે નિર્મિત થનાર અંતરિયાળ વિસ્તારમાં કુલ 4 ગ્રામ્ય માર્ગોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારમાં ગ્રામ્ય માર્ગોના નવીનીકરણના શૃંખલાબદ્ધ કાર્યક્રમો ઉપરાંત હજી પણ બાકી રહી જતા અંતરિયાળ માર્ગોનું કામ રાજ્ય સરકાર અગ્રતાના ધોરણે હાથ ધરવા માટે પ્રતિબદ્ધ છે તેમ નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું. નવસારીના સદલાવના ખેડૂતની અનોખી શિવભક્તિ, ઘીનું કમળ શિવલિંગ અને મહાદેવજીની 308 પ્રતિમા બનાવી. મહાશિવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે શિવભક્તો આદિદેવ મહાદેવજીની વિધિવત રીતે પૂજા અર્ચના કરે છે. મહાશિવરાત્રિએ શિવાલયોમાં ઘીનું કમળ અને શિવજીના વિવિધ રૂપોની પ્રતિમાઓ બનાવવામાં આવે છે. ત્યારે નવસારી તાલુકાના સદલાવ ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત હેમંતભાઈ પટેલ અનોખી શિવભક્તિ દાખવતા છેલ્લા 42 વર્ષથી ઘીમાંથી ભગવાન ભોળાનાથ શિવ પરિવારની પ્રતિમા સાથે ઘીનું કમળ બનાવે છે. છેલ્લા 42 વર્ષથી શિવ પ્રતિમા સાથે ઘીનું કમળ બનાવતા હેમંતભાઈ આ કામ માટે માત્ર ઘીના જ પૈસા લે છે, પરંતુ પોતાની કલાકોની મહેનત કે કળાના પૈસા તેઓ લેતા નથી. અત્યાર પર્યંત તેઓ 1,500થી વધુ ભગવાન શિવની ઘીની પ્રતિમાઓ બનાવી ચૂક્યા છે. ચાલુ વર્ષે પણ તેમણે 270 જેટલા ઘીના કમળ, 17 જેટલા ઘીના શિવલિંગ તથા 21 જેટલી શિવજી અને શિવ પરિવારની પ્રતિમાઓ બનાવી છે. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો?
શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 34°C જ્યારે લઘુત્તમ તાપમાન 18.5°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 95% તો સાંજે 35% રહ્યું હતું. હવાની ગતિ 1.4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તરથી પૂર્વ તરફ રહી હતી. મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ધરમપુરના કપરાડા તાલુકાના વિવિધ કુળના લોકો નાંદઈ ભેરવીના પવિત્ર ઔરંગા તટે આવી પોતાના પૂર્વજોની પિતૃતર્પણ વિધિ કરાવે છે, જેમાં માદળ ગરાસિયા કુળના કુટુંબીજનો શનિદેવ મંદિર પાછળ ભેગા થઈને ઉપસ્થિત કુટુંબની યાદી બનાવે છે અને થોડો ફાળો લઈ સૌ કુટુંબીજનો સમૂહમાં હળવા નાસ્તા પાણી કરે છે અને તેમના પૂર્વજોના ઉદ્ધાર માટે બાલાશંકર મહારાજ ધરમપુર દ્વારા તર્પણ વિધિ કરાવે છે. કેટલાક પૂર્વજોની છબી પણ પૂજામાં મૂકે છે. આ જ રીતે વેદાશ્રમ પાસેના ઔરંગા તટે ધરમપુરના જ મહેશ મહારાજ બાવીસા કુળના પૂર્વજોની તૃપ્તિ માટે પૂજા તર્પણ વિધિ કરાવે છે. 50 વર્ષ પહેલા ગૌમુખ કુંડના સામા કાંઠે બળદગાડા સહિત 4-5 દિવસનો આદિવાસીઓ પડાવ નાખી પૂર્વજો માટે તર્પણ વિધિ કરાવતા હતા. હવે બદલાયેલા જમાનામાં એક દિવસમાં ઔરંગા તટે આવી જે તે કુળ પિતૃ તર્પણ કરાવે છે. વાંસદા સરકારી બીએડ કોલેજના નવનિર્મિત મકાનનું આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ. રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામ ગામિત, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ સહિત લોકપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. શિક્ષણ વિભાગ તથા ઉચ્ચતર શિક્ષણ કમિશનરની કચેરી ગાંધીનગર સંચાલિત સરકારી બીએડ કોલેજ વાંસદાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ આદિજાતિ વિકાસ, ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશભાઈ પટેલના વરદ હસ્તે ઉત્સાહભેર માહોલમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામ ગામિત, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, વલસાડ ડાંગ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રી નરેશભાઈ પટેલે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે શિક્ષણ દ્વારા સમાજના સર્વાંગી વિકાસનો માર્ગ વધુ મજબૂત બનશે. તેમજ વાંસદા ખાતે નવનિર્મિત બીએડ કોલેજનું લોકાર્પણ સમગ્ર વિસ્તાર માટે ગૌરવની બાબત છે. આ આધુનિક સુવિધાઓથી સજ્જ સંસ્થા શિક્ષણનું સ્તર ઊંચું લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. નવસારી પેન્શનર મંડળના ઉપપ્રમુખ સમાજ સેવિકા સુશીલાબેન નાયકને 89માં જન્મદિવસની શુભેચ્છા અપાઈ. દેવસર એકેડેમીની શાળામાં લાયન્સ ક્લબ ઓફ બિલ્લીમોરા અને સુનિધિ ટ્રસ્ટ ધનોરી સિનિયર સિટીઝન ગ્રુપ બિલ્લીમોરાના ઉપક્રમે વિવિધ આશ્રમ શાળાઓના બાળકો તેમજ સિનિયર સિટીઝન ભાઈઓ બહેનો માટે વિસરાતી જતી દેશી રમતો રમાડવામાં આવી. ધનોરીના સમાજસેવી મહિલા નવસારી જલાલપોર તાલુકા પેન્શનર મંડળના ઉપપ્રમુખ સુશીલાબેન નાયક એમના 89માં જન્મદિવસની શુભેચ્છા આપી. આ પ્રસંગે નવસારી જલાલપોર તાલુકા પેન્શનર મંડળના પ્રમુખ દિનેશભાઈ મિસ્ત્રી, ઉપપ્રમુખ દિલીપભાઈ નાયક, મંત્રી મણિભાઈ પટેલ, સંગઠન મંત્રી પન્નાબેન દેસાઈ, નવસારી નગરપાલિકા ગાર્ડન કમિટી માજી ચેરમેન શીલાબેન દેસાઈ, મુસ્કરાહટના મહેશભાઈ નાયક ખાસ હાજર રહી સુશીલાબેનને શાલ, પુષ્પગુચ્છ અને પ્રતિક ભેટ આપી શુભેચ્છાઓ આપી તેમને આશીર્વાદ મેળવ્યા હતા. વાંકલના લાઇફલાઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 3જા મજલાના 5 રૂમના શૌચાલય, સ્નાનગૃહના ટાઇલ્સ, ટબ વગેરેના અધૂરા કામને સંપૂર્ણ કરવા માટે અમેરિકાથી આવેલ દાતા ભીખુભાઈ મિસ્ત્રી ₹7.85 લાખના તુલસીપત્ર દાન રાશિમાંથી પૂર્ણ થયું છે. જે નિમિત્તે સરભોણ ગાયત્રી પરિવારના સંચાલક વિજય મિસ્ત્રી તથા હોસ્પિટલના પ્રમુખ સંજય દેસાઈ દ્વારા ભીખુભાઈ અને ગિરીશભાઈ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાતનો ચેરાપુંજી ગણાતો ડાંગ જિલ્લો ઉનાળાની શરૂઆત પહેલા જળ સંકટમાં. ગુજરાત રાજ્યનો ચેરાપુંજી ગણાતો ડાંગ જિલ્લો આજે ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યો છે. સૌથી વધુ વરસાદ પ્રાપ્ત કરનાર આ જિલ્લામાં ઉનાળાની શરૂઆત પહેલા જ પીવાના પાણીની ભારે તંગી સર્જાઈ છે. ડાંગ જિલ્લા પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારીના કારણે આદિવાસી મહિલાઓને પીવાના પાણી માટે એક ટીપા માટે વલખા મારવાની સ્થિતિ સર્જાઈ છે. ડાંગ જિલ્લામાં ચોમાસામાં મન મૂકીને મેઘરાજા વરસતો હોવા છતાં ફેબ્રુઆરી મહિનાથી જ પાણીની તંગી અનુભવાઈ રહી છે. ખાસ કરીને ડાંગ જિલ્લામાં સુબીર તાલુકાના લવચાલી ગામમાં પરિસ્થિતિ અત્યંત વિકટ બની છે. ગામના આદિવાસી મહિલાઓને પીવાનું પાણી મેળવવા માટે કલાકો સુધી જંગલોમાં ભટકવું પડે છે. બારી માસ વહેતી પૂર્ણા નદીમાં પાણી હોવા છતાં ડાંગ જિલ્લામાં પાણી પુરવઠા વિભાગની ઘોર ઉપેક્ષાના કારણે
ગ્રામજનોને પથરાળ કોતરોમાં ઉજરડા પાડીને ગંદુ પાણી ગાળી પીવાની નોબત આવી છે. ગ્રામ્ય મહિલાઓનું કહેવું છે કે અમારે સવારથી પાણી માટે નીકળી જવું પડે છે. જંગલમાં બહુ દૂર સુધી જવું પડે છે, છતાં તંત્ર કોઈ ધ્યાન આપતું નથી. છેલ્લા 1 વર્ષથી ચાલતી આ પરિસ્થિતિને કારણે હવે ગ્રામજનોની ધીરજ ખૂટી છે. જો પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી હતી. લાકડબારી રોડ પરથી રૂપિયા 2.84 લાખના દારૂ સાથે 2 ઝડપાયા. નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવામાં એલસીબીએ મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે મિયાજરી પટેલ ફળિયા સ્મશાનભૂમિ પાસે નાકાબંધી દરમિયાન વિદેશી દારૂના જથ્થા અને 2 કાર સહિત કુલ 12,89,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એલસીબીના સ્ટાફને મળેલી બાતમી મુજબ મિયાજરીથી લાકડાબારી જતી જાહેર રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન દારૂ ભરેલ સ્વિફ્ટ કારનું પાયલોટિંગ કરી રહેલા કિયા સેલ્ટોસ કાર નંબર GG38 BD 316ને અટકાવી તેમાં સવાર 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં કાર ચાલક દિનેશ કુમાર ભગીરથ રામ બિશ્નોઈ અને ક્લીનર જયકિશન ખેમરાજ મેઘવાલ ને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી પોલીસે વિદેશી દારૂ, વિસ્કી, વોડકાની નાની મોટી કુલ 996 બોટલો કિંમત રૂપિયા 2,84,400 ઝડપી પાડ્યો હતો. તેમજ દારૂ ભરેલી મારુતિ સુઝુકી સ્વિફ્ટ કારનો જેનો સાચો નંબર GJ05 RD 4619 અને પાયલોટિંગમાં વપરાતી કિયા સેલ્ટોસ કાર અને એક મોબાઈલ ફોન અને સ્વિફ્ટ કારમાંથી મળી આવેલ 4 નંગ વધારાની નંબર પ્લેટો કબજે કરી છે. દારૂ ભરેલ સ્વિફ્ટ કારનો ચાલક પુખરાજ રામારાજ ચૌધરી પોલીસને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો, જેને વોન્ટેડ જાહેર કરી ખેરગામ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. વાંસદા ખાતે આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ યોજાયો. વાંસદાની પાવનધરા પર આજે અત્યંત ઉત્સાહ અને ઉમંગ સાથે આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ ભવ્ય રીતે યોજાયો. કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિનો અદ્ભુત સંગમ જોવા મળ્યો તેમજ હજારોની સંખ્યામાં જનમેદનીએ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન સમાજના વિકાસ, પરંપરા અને ગૌરવ અંગે પ્રેરણાદાયક સંવાદ યોજાયો. કાર્યક્રમમાં ડાંગી અને ઘેરૈયા જેવા પરંપરાગત લોકનૃત્યોની રમઝટે સમગ્ર વાતાવરણને સાંસ્કૃતિકમય બનાવી દીધું હતું. જ્યારે રોકી સ્ટાર બેન્ડના સંગીતે સૌને મંત્રમુગ્ધ કર્યા. ઉપસ્થિત મહેમાનો અને જનતાએ પરંપરાગત આદિવાસી ભોજનનો પણ લહાવો લીધો. આદિવાસી સમાજની વિરાસત, એકતા અને ગૌરવને ઉજાગર કરતો આ કાર્યક્રમ યાદગાર રહ્યો હતો. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો. મંત્રી જયરામભાઈ ગામિત દંડક અને સાંસદ સભ્ય ધવલભાઈ પટેલ, આદિવાસી મોરચો અધ્યક્ષ અને વરિષ્ઠ આદિવાસી નેતા ગણપતભાઈ વસાવા, ગુજરાત ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, ધારાસભ્ય વિજયભાઈ પટેલ, મોહનભાઈ ધોડિયા, મોહનભાઈ કોંકણી, રાકેશભાઈ દેસાઈ, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ તથા કિશોરભાઈ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી સુરત અને સુરત શહેર માધ્યમિક શિક્ષક સંઘ સુરત દ્વારા શિક્ષક અજય પટેલનું વિશેષ શિક્ષક સન્માન. સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને સુરત શહેર માધ્યમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે NPS 2020 અને શિક્ષક સજગતા વિષય અંતર્ગત શૈક્ષણિક સેમિનાર 2026 યોજાયો, જેમાં નવનિયુક્ત આચાર્યનું સ્નેહ સન્માન તથા નિવૃત્ત શિક્ષકોનું સન્માન તથા સુરત શહેર જિલ્લા કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ મેળવેલ એવોર્ડ તથા વિશેષ સિદ્ધિ મેળવેલ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું, જેમાં વિશેષ ઉપસ્થિતિ ઉદ્ઘાટક દીપકભાઈ ચોકસી, મુકુંદભાઈ પટેલ, હિરેનભાઈ વ્યાસ તથા વિશેષ ઉપસ્થિતિ પદ્મશ્રી યશદી કરંજિયાના હસ્તે પુનાવાલા સાર્વજનિક એક્સપેરિમેન્ટલ સ્કૂલના સંગીત ચિત્ર શિક્ષક
શિક્ષક અજય કુમાર એચ પટેલને વિવિધ એવોર્ડ તથા શાળા બહાર વિદ્યાર્થીઓ સાથેની વિવિધ પ્રવૃત્તિઓ માટે વિશિષ્ટ શિક્ષક તરીકે સન્માન કરવામાં આવ્યું. સમગ્ર સુરત શહેરના વિશિષ્ટ શિક્ષક સન્માન મેળવી આચાર્ય શાળાને ગૌરવ આપવા બદલ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના હોદ્દેદારો તથા શાળાના આચાર્યએ તેમને શાળા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. મરોલી ઉમરાટ રોડ પર નડોદ નજીક કાર રિક્ષા ભટકાયા, 5ને ઈજા. જલાલપુર તાલુકાના મરોલી ઉમરાટ રોડ પર આવેલ નડોદ નજીક શનિવારે એક કાર અને રિક્ષા ભટકાતા થયેલ અકસ્માતમાં 5 લોકોને ઈજા પહોંચી હતી. મરોલી પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. નડોદ નજીક કાર અને રિક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માત અંગે મળતી માહિતી મુજબ સુરતનો એક પરિવાર કારમાં ઉમરાટ રોડ પર આવેલા પરોજણ સ્થિત ગ્રીન પેરેડાઇઝ રો હાઉસમાં યોજાયેલ લગ્નમાં આવ્યા હતા. જ્યાંથી તેઓ સુરત પરત જઈ રહ્યા હતા તે સમયે ઉમરાટ રોડ પર આવેલા નડોદ ગામ નજીક તેમની કાર એક રિક્ષા સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષા ચાલક ભૂપત પટેલને તેમજ કારમાં સવાર સુરતના મોહન શેઠિયા, સુશીલાદેવી શેઠિયા, પુખરાજ નોલખા તેમજ અન્ય એક સહિત કુલ 5 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ અકસ્માત અંગે જાણ થતાં જ મરોલી પોલીસની ટીમ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી ગઈ હતી અને અકસ્માતમાં ઈજા પામેલા તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર અપાઈ રહી છે. મરોલી પોલીસના અકસ્માત અંગે વધુ તપાસ કરી રહી છે. ભક્તાશ્રમ શાળામાં રક્તદાન શિબિર થકી ભાવિ પેઢીમાં સેવા ગુણ આરોપિત કરાયા. નવસારીની ભક્તાશ્રમ શાળા હંમેશા શિક્ષણને સમાજલક્ષી અને જીવનલક્ષી બનાવવા માટે અનેક સમાજ ઉપયોગી અને રચનાત્મક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનો પ્રયત્ન કરે છે. જે અંતર્ગત ભક્તાશ્રમના પૂર્વ મંત્રી સ્વર્ગસ્થ ડીડી ભક્તની પુણ્ય યાદમાં 18મ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિરનું દીપ પ્રાગટ્યકરણ સ્વર્ગસ્થ ડીડી ભક્તના દીકરી મીનાક્ષીબેન ભક્ત, પૌત્ર અને ભક્ત પાટીદાર કેળવણી મંડળના મંત્રી નીરવભાઈ ભક્તના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કરભાઈ ભક્ત, સહમંત્રી ભાઈ ભક્ત, ભક્તાશ્રમના નિયામક અને માનદ મંત્રી ડોક્ટર ધર્મેશ કાપડિયા, રેડ ક્રોસના ચેરમેન તુષારકાંત દેસાઈ, સ્થાપક સભ્ય પ્રાધ્યાપક જશુભાઈ નાયક, આચાર્ય પરિમલભાઈ પટેલ, મયુરીબેન સોલંકી, વાલી મંડળના પ્રમુખ શૈલેષભાઈ પંડ્યા તમામ રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળા શિક્ષકો, સેવકો, વાલીઓ, વિદ્યાર્થીઓ વગેરે દ્વારા 43 યુનિટ રક્તદાન થયું હતું, જેમાં મંત્રી નીરવભાઈ ભક્ત, આચાર્ય મયુરીબેન સોલંકી તથા તેમના પતિ દિવ્યેશભાઈ સોલંકી, વાલી મંડળના પ્રમુખ શૈલેષભાઈ પંડ્યા, દિવ્યાંગ રક્તદાતા રમેશભાઈ પટેલ 58મી વખત, મહિલા રક્તદાતા અમીબેન દવે 25મી વખત, સેવકભાઈ રોબી સલાટ, નિમેશભાઈ પાટીલ અને નિમિષાબેન તથા શિક્ષકોમાં કરણ મકવાણા, ધાર્મિક વશી, દિવ્યેશભાઈ, પ્રશાંત યાદવ, આશીષભાઈ પાંડે, લીરાબેન દેસાઈ, રાજુલ બ્રહ્મભટ્ટ, હેલ દેસાઈ, રણજીત તલાવિયા, પ્રિયંકા મિશ્રાએ રક્તદાન કરી વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગના નાના બાળકો પોતાના માતા પિતાને રક્તદાન માટે હાથ પકડી દોરી લાવ્યા હતા, જે ખૂબ જ હૃદય સ્પર્શી રહ્યું હતું. सभी धर्मों की एक पुकार, मात पिता का करे सत्कार. 14 फरवरी मातृ पितृ पूजन दिवस, इंस्पायर्ड बाय संत श्री आशाराम जी बापू. 14 फरवरी से एक नई शुरुआत करें, मनाएं मातृ पितृ पूजन दिवस, क्योंकि प्रेम तो पवित्र होता है. इंस्पायर्ड बाय संत श्री आशाराम जी बापू. जागृत देव है माता पिता, तो आओ करें उनकी पूजा और मनाएं 14 फरवरी मातृ पितृ पूजन दिवस. इंस्पायर्ड बाय संत श्री आशाराम जी बापू.